6,000 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો? આ વાત જ અમે જે પૂછવા માંગીએ છીએ, આટલું બધું જે મીડિયા છે એને અમે જ પૂછવા માંગીએ છીએ, સીઆઈડી ક્રાઇમ ને પૂછવા માંગીએ છીએ. કેમ કે સીઆઈડી ક્રાઇમ એવું કહે છે કે ભાઈ આ 422 કરોડ ઉઘરાય ને એમાંથી 172 કરોડ જ આપવાના બાકી છે, બીજા અપાઈ ગયા. ધેટ મીન્સ કે 250 કરોડ તો આ માણસે પાછા આપી દીધા છે. સાબરકાંઠા જિલ્લાને પોતાના બાપની જાગીર સમજે છે એવા લોકોને એમ થયું છે કે આ તો અમારું રાજકીય અસ્તિત્વ ખતરામાં આવશે, એટલે એમને પછી આમને જે તે વખતે સમજાઈ અને ફોર્મ પાછું ખેંચાયું અને પછી ભવિષ્યમાં આ ભાઈ રાજકીય રીતે નડે નહીં એ માટેથી આખું બદનામ કરવા માટે આખી ટોળકી કાવત. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, થોડાક દિવસ પહેલા બીઝેડ ગ્રુપનું આપણે નામ સાંભળ્યું હતું અને એક કૌભાંડી તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલાની પણ સમગ્ર મીડિયામાં ચર્ચા થઈ હતી. આપણે પણ એની ચર્ચા કરેલી છે. હવે થોડોક વાર્તામાં ટ્વિસ્ટ છે. અત્યારે હું આવ્યો છું સામાજિક કાર્યકર્તા અતુલભાઈ દવે જોડે. એમના ગયા અઠવાડિયાના વિડીયો મેં જોયા સોશિયલ મીડિયામાં. ત્યાં વિડીયો દ્વારા એવું જાણવા મળ્યું કે આ કૌભાંડી એકચ્યુઅલી ઠગ નથી, પરંતુ રાજકીય ષડયંત્ર છે. મિત્રો, સાચું ખોટું શું એ આજે આપણે એમના મુખે સાંભળવાનો પ્રયત્ન કરશું, જાણવાનો એવી દરેક બાબતોનો પ્રયત્ન કરશું કે હકીકત આના પાછળ શું રહેલી છે, શું સત્ય છે કે શું ષડયંત્ર, એ સાંભળીએ એમના મુખે. અતુલભાઈ નમસ્તે, સ્વાગત છે આપનું. અતુલભાઈ, ગયા રવિવારના મેં આપના સોશિયલ મીડિયાના જોયા છે વિડીયો. શું કહેવા માંગો છો આપ? તો એવું કહી રહ્યા છો કે મહાઠગ એટલે કે કૌભાંડી છે જ નહીં. સૌ પ્રથમ તો આપની ચેનલને હું ધન્યવાદ આપીશ કે અત્યાર સુધી જેટલા બી મીડિયા હતા એમને એક તરફી બધી જ વાતો ચલાવી. કોઈ મીડિયા સમાચાર ચલાવે એની સાથે વાંધો ન હોઈ શકે, પરંતુ કોઈના વિરુદ્ધ એક પ્રકારનું આખું કે સ્ટોરીઓ ચલાવી એનાથી દુઃખ થતું હતું. કમસે કમ સામેના વ્યક્તિનો પક્ષ તમારે જાણવાની કોશિશ કરવી જોઈએ. એટલે હું આપને ધન્યવાદ આપું છું કે તમે બીઝેડ બાબતે સત્ય જાણવાની અને બીઝેડનો પક્ષ જાણવાની કોશિશ કરી. હવે હું સ્પષ્ટ જે આપણી હકીકતો છે એ તરફ આપનું ધ્યાન દોરું તો સર્વપ્રથમ આ આખી જે ફરિયાદ છે એ ફરિયાદ ઉપજાવી કાઢેલી છે. એના મારી પાસે પુરાવા છે કે આ આખી ફરિયાદ સીઆઈડી ક્રાઇમે એક નનામી અરજીના આધારે કરી છે. સુપ્રીમ કોર્ટનો એવો આદેશ છે કે નનામી અરજીના આધારે કોઈ દિવસ કોઈ તપાસ જ ન થઈ શકે, ફરિયાદની તો વાત જ નથી આવતી. છતાં પણ પોલીસે કોઈ પણ અગમ્ય કારણોસર આવી એક એફઆઈઆર એમને દાખલ કરી. એ એફઆઈઆરમાં પણ એમને ક્યાંય એવો ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ ઇન્વેસ્ટ જે બીઝેડ કંપનીમાં થયું છે એ બીઝેડ કંપનીનો માલિક. આપ કહેવા એવું માંગો છો કે જે પોલીસે એફઆઈઆર કરી છે, બરાબર, એફઆઈઆર ખોટી છે? બિલકુલ ખોટી છે, સિસ્ટમ ખોટી છે. અચ્છા, એફઆઈઆર થવાની સિસ્ટમ ખોટી છે, બરાબર. તો આ મીડિયામાં જે 6,000 કરોડ રૂપિયાનો વાત થઈ રહી છે, બરાબર, આપણે પણ આપણો વિડીયો બનાવેલો હતો ને જે તે સમયે આ માહિતી મિત્રો પોલીસ તરફથી મળેલી હતી. ક્યાં દરેક મીડિયાએ પોતાનું ઘરનું તો નથી. તો શું આ 6,000 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો? આ વાત જ અમે જે પૂછવા માંગીએ છીએ, આટલું બધું જે મીડિયા છે એને અમે જ પૂછવા માંગીએ છીએ, સીઆઈડી ક્રાઇમ ને પૂછવા માંગીએ છીએ કે તમે જે લખ્યું છે 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ છે, તો તમે 6,000 કરોડનો કૌભાંડનો હિસાબ આજે એફઆઈઆર ને 2.5 મહિના થવા આવ્યા, હજી સુધી મીડિયાએ કે પોલીસે એ 6,000 કરોડનો આંકડો આપ જોઈ શકો છો. આ એફઆઈઆર ની કોપી છે, એફઆઈઆર ની કોપી છે. કોપીમાં 6,000 કરોડનું કૌભાંડ લખ્યું છે. અહીંયા પેજ નંબર છે 6,000 કરોડનો આંકડો હજી સુધી સીઆઈડી ક્રાઇમે ક્યાંય સાર્વજનિક કર્યો નથી. ધેટ મીન્સ કે આવું કોઈ કૌભાંડ છે જ નહીં. પહેલી વાત તો 6,000 કરોડનો આંકડો જ અંબક છે. એટલે આ આખી એક વ્યક્તિને રાજકીય રીતે બદનામ કરવા માટે, કેમ કે મોટી વાત તમે કરો ને તો લોકોમાં એવું થાય કે ઓહો આટલું બધું કૌભાંડ છે, એટલે એમને પેલા આંકડો એટલો મોટો બતાવ્યો તો લોકોની આખું દિમાગ જ આટલો બધા ભૂપેન્દ્રસિંહ 6,000 કરોડ લઈને ભાગી ગયો. હકીકત એવી કોઈ છે જ નહીં. બીજા નંબરમાં આપનો સિસ્ટમથી વાત કરું કે જે સીઆઈડી ક્રાઇમે પોતે ફરિયાદ કરી છે અને જેમાં 6,000 કરોડનું એમને કૌભાંડનો ઉલ્લેખ કર્યો છે, એ સીઆઈડી ક્રાઇમ જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી થાય છે ત્યારે જે એફિડેવિટ કરે છે, એ એફિડેવિટના કાગળો પણ હું આપને બતાવું છું કે આ સીઆઈડી ક્રાઇમનું એફિડેવિટ છે. એ એફિડેવિટમાં એમને લખ્યું છે કે કુલ 422 કરોડ રૂપિયા ઉઘરાયા છે. ધેટ મીન્સ કે જો કૌભાંડ બી હોય
તો એ 422 કરોડનું હોય ફક્ત. એ પણ નથી. અચ્છા. કેમ કે સીઆઈડી ક્રાઇમ એવું કહે છે કે ભાઈ આ 422 કરોડ ઉઘરાય ને એમાંથી 172 કરોડ જ આપવાના બાકી છે. બીજા અપાઈ ગયા. ધેટ મીન્સ કે 250 કરોડ તો આ માણસે પાછા આપી દીધા છે. તો પછી 6000 કરોડ ક્યાં આયા ને કૌભાંડ ક્યાં આવ્યું? મીન્સ કે માનો કે આને કેન પ્રકારે તમે કૌભાંડ બી સાબિત કરવાની કોશિશ કરો તો પણ 172 કરોડનું છે. અને એ પણ કૌભાંડ એટલા માટે નથી કે કૌભાંડની એક સામાન્ય વ્યાખ્યા છે કે કૌભાંડ કોને કહેવાય. સપોઝ કે મેં એક કોઈ ઓફિસ કરી, એ ઓફિસમાં મેં લોકોના લાખો કરોડો રૂપિયા ઉઘરાઈ લીધા, પછી એમને સમયસર પાછા ન આપ્યા, મેં એમને વાયદા કર્યા, એમને ચેકો આપ્યા અને એ ઓફિસ હું બંધ કરીને ભાગી ગયો. અને એ પછી મારા જે ઇન્વેસ્ટર હોય એના ટોળે ટોળા મારી ઓફિસે આવે, પોલીસ સ્ટેશનમાં જાય, પોલીસ ન સાંભળે તો મીડિયા સમક્ષ જાય, ત્યારે એમ લાગે કે આ ખરેખર કઈ કૌભાંડ છે. બરાબર. આમાં 11,232 આ સીઆઈડી ક્રાઇમ નો આંકડો છે. જે સીઆઈડી ક્રાઇમ એવું કહે છે કે આ 6000 કરોડનું કૌભાંડ છે અને જેના આધારે મીડિયા આટલું બધું ભૂપેન્દ્રસિંહ વિશે લખ્યું, એ સીઆઈડી ક્રાઇમ પોતે કહે છે કે 11,232 ઇન્વેસ્ટરોએ આમાં નાણાં રોક્યા છે. બરાબર. તો જો 11,232 માંથી આપણે એમ કહીએ કે 10-20% ભૂપેન્દ્રસિંહના સગા હશે. બરાબર. તો 80% લોકો તો બહાર આવવા જોઈએ ને કે ભાઈ અમારા પૈસા ભૂપેન્દ્રસિંહ પાછા નથી આપ્યા. આમાં આખા કેસમાં કોઈ ફરિયાદી કેટલા છે? ટોટલ પહેલી ફરિયાદ તો પોલીસે દાખલ કરી. આમાં મૂળ ફરિયાદી તો કોઈ છે નહીં, પોલીસ ફરિયાદી છે. બીજા નંબરમાં આ લોકોએ આ નવાઈની વાત એ છે, હિન્દુસ્તાનમાં પહેલો પ્રસંગ છે કે પહેલા ફરિયાદ થાય ને પછી ફરિયાદીઓ ગોતવા નીકળ્યા મારા પાસે. આવું ક્યાંય આપણે જોયું નથી. એફઆઈઆર ક્યારે થાય? હું ફરિયાદ કરવા જાઉં એટલે એફઆઈઆર થાય. બરાબર. રાજ્યને કોઈ પ્રશ્ન હોય તો સરકાર ફરિયાદી બને, પણ આ તો પ્રાઇવેટ પ્રશ્ન છે, રાજ્યનો થોડી. આમાં કોઈ રાજ્ય સરકારના પૈસા બીઝેડ કંપનીએ નથી લીધા, પોલીસને ફરિયાદ કરવી પડે. કોઈ પ્રાઇવેટ ખાનગી વ્યક્તિઓના પૈસા છે તો ફરિયાદી ખાનગી વ્યક્તિ હોય. ખાનગી આખી એફઆઈઆર માં પોલીસ જે ડીવાયએસપી ફરિયાદી છે, એ પછી 2 જણાને આ લોકોએ ગમે તે રીતે ફરિયાદો કે ભાઈ તમે ફરિયાદ કરો. હવે 11,232 માંથી 2 માણસ એટલે 0.0% ગણાય નહીં. એ પણ એવું લાગે છે કે આને પણ બિચારાને હજુ ફક્ત 2 જ ફરિયાદી થયા છે. એટલે તો પબ્લિકે જે આ બધી વાત કરી રહ્યા છે કે લાખો વ્યક્તિઓને ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલા કૌભાંડ કરીને લઈ ગયા, બીજા પબ્લિક હજુ કોઈ સામે નથી. અરે છે જ નહીં પબ્લિક. આજની તારીખમાં પબ્લિક તો એવું કહે છે કે અમને બીજેડ ઉપર પૂરેપૂરો ભરોસો છે. બરાબર. અમને પૈસા અત્યાર સુધી પાછા આપ્યા છે ને ભવિષ્યમાં આપશે, અમારે કોઈ ફરિયાદ કરવી નથી. આ તો હરુપાર આપણા દેશી ભાષામાં કહીએ ને કે હુના કોકના પૈસા નીકાળવા નીકળ્યા છે. હવે તમારી પાસે કોઈ આવે કે મારા પૈસા બાકી છે બરાબર છે, બીઝેડ કંપની સાથે ઇન્વેસ્ટરોને કોઈ પ્રોબ્લેમ નથી, તો તમને આટલી બધી તકલીફ કેમ થઈ રહી છે? એટલે અમને લાગે છે કે આખું રાજકીય ષડયંત્ર છે અને ભૂપેન્દ્રસિંહને ફસાવા માટે ને એમને બદનામ કરવા માટે એમના વિરોધીઓનો આ સ્ટન્ટ કોને કર્યું? હવે સ્થાનિક રાજકારણમાં મેં જે અત્યાર સુધીમાં સમાચાર મળ્યા એ એવું કહે છે કે ભૂપેન્દ્રસિંહે 2024માં લોકસભામાં ઇલેક્શનમાં ફોર્મ ભર્યું હતું. બરાબર. એ ફોર્મ ભર્યું ત્યારે એમની પાછળ લગભગ 20 કિલોમીટર લાંબો રોડ શો હતો, જેસીબી મશીનોથી ગુલાબની વર્ષાઓ થઈ અને 5000 ગાડીઓથી 1 લાખ લોકો એમના સમર્થનમાં હતા. બરાબર. એટલે આટલો બધો એમનો પ્રભાવ જોયા પછી એમને લાગ્યું છે ઘણા લોકોના પગ નીચેથી જે સાબરકાંઠા જિલ્લાને પોતાના બાપની જાગીર સમજે છે એવા લોકોને એમ થયું છે કે આ તો અમારું રાજકીય અસ્તિત્વ ખતરામાં આવશે. એટલે એમને પછી આમને જે તે વખતે સમજાઈ અને ફોર્મ પાછું ખેંચાયું અને પછી ભવિષ્યમાં આ ભાઈ રાજકીય રીતે નડે નહીં એ માટેથી આખું બદનામ કરવા માટે આખી ટોળકીએ કાવતરું કરી. પણ એક ટેકનિકલ મુદ્દો તો આ સત્ય જ છે કે એ જે પોન્જી સ્કીમ તો એક ચલાવતા હતા, પૈસા ડબલ કરીને આપતા હતા, નતો આપતા, આપણે કોઈ એના હતા નહીં. બરાબર. તો એ પણ ઇલીગલ જ છે. જો આ વસ્તુ તમને એટલું કહું કે એમની પાસે લીગલ લાયસન્સ છે, એમની પાસે એક લાયસન્સ છે. અચ્છા. લાયસન્સમાં એવું છે કે ધિરાણનું એક લાયસન્સ મળે છે તમને, એમાં તમે ઇન્વેસ્ટ અને ધિરાણ કરી શકો છો. હવે રહી વાત આ ટેકનિકલ છે કે ભાઈ આરબીઆઈ ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં કદાચ થોડો ઘણો પેલું થયું છે, પણ એનો મતલબ કૌભાંડ થોડી છે. તો ટેકનિકલ વિષય છે ને ભાઈ આરબીઆઈ ના રૂલ્સ તમે તોડ્યા છે, એમાં કૌભાંડ ક્યાં આવ્યું?
અમારો વાંધો એટલો જ છે કે ભાઈ તમે આને મહાઠગ કહેવા માંગો છો, કૌભાંડી કહેવા માંગો છો, આમાં કૌભાંડ ક્યાં છે? તમે એમ કહો ને કે ભાઈ આરબીઆઈ ની ગાઈડલાઈન મુજબ આમને ઇન્વેસ્ટ એન્ડ ફાઇનાન્સ નથી કર્યું, ધેટ મીન્સ અમને વાંધો નથી. બરાબર બરાબર. પણ તમે કૌભાંડી, મહાઠગ આ શબ્દોનો ઉપયોગ તો કેમ? 6,000 કરોડ નો આંકડો ક્યાં થયા? હવે આ કાં તો પેલા જે ભાઈ પોલીસને મને કારણ કે એફઆઈઆર ને અત્યારે આ નકલ પ્રમાણે આપણે જોઈએ આ એફઆઈઆર માં પોલીસે જેવું લખ્યું છે કે ભાઈ 6,000 કરોડ નું કૌભાંડ છે, સીઆઈડી ક્રાઇમ એવું કહે તો છે. પછી આની આ જે એફિડેવિટો પોલીસ કહે છે 422 કરોડ રૂપિયા. અહીંયા જ આપણે વાત છે ને. હા. આ એફઆઈઆર નું 12મા નંબરની કોલમ છે, એમાં લખ્યું છે કે 6,000 કરોડ નું આ કૌભાંડ છે. આજ 2.5 મહિના થયા, તમામ 7 જણની ધરપકડ થઈ ગઈ. એ પછી પણ સીઆઈડી ક્રાઇમે આ 6,000 કરોડ નો હિસાબ રજૂ કર્યો એટલે રજૂઆત અને એમનો એફિડેવિટ પોતે કહે છે કે 422 કરોડ જ ઉઘરાયા છે. બરાબર. તો પછી 6,000 કરોડ વાળી વાત લઈને તમે શું કરવા બદનામ કરો છો ભૂપેન્દ્રસિંહને? હું એમ કહું છું મીડિયાને કે ભાઈ તમે સત્ય સુધી પહોંચો. અમે એમ નથી કહેતા કે ભાઈ તમે ભૂપેન્દ્રસિંહ માટે બહુ સારું બોલો, પણ પોલીસે કઈ વસ્તુ રજૂ કરી છે તો એ બાબતે તમે સત્ય તપાસો, એમના સુધી જાઓ. અને બીજું ખાસ મારે એ કહેવાનું છે કે ભાઈ આ દેશની અંદર ન્યાય વ્યવસ્થા છે. કોઈ પણ માણસ ઉપર એફઆઈઆર કરવી એક સામાન્ય બાબત છે. સામાન્ય, બરાબર. એફઆઈઆર થાય પછી એને એક ભારતના નાગરિક તરીકે એને બંધારણીય અધિકાર છે કે એને ન્યાય કોર્ટમાં જવું, સેશનમાં જાય, પછી નારાજ થાય તો હાઈકોર્ટ જાય, સુપ્રીમ કોર્ટ જાય. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ એ વ્યક્તિને અપરાધી સાબિત કે દોષિત સાબિત ન કરે ત્યાં સુધી એના વિશે ખરાબ બોલી શકાય નહીં. છતાં પણ તમે એને મહાઠગ ને કૌભાંડ, એટલે મને તેમ લાગે છે કે ભાઈ ગુજરાતનું તમામ ન્યાયતંત્રનો હવાલો આ બધા મીડિયાને આપી દીધો છે કે ભાઈ એ લોકો જ નક્કી કરી લે કે ભાઈ આ ઠગ છે કે આ કૌભાંડી છે. તો ભાઈ કોર્ટોની જરૂર શું છે? અતુલભાઈ, મારે એ પણ જાણવું છે, આપ અમદાવાદમાં જો કે બધી જગ્યાએ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેતા હો છો, આપને કેમ આ મુદ્દાનો ઇન્ટરેસ્ટ પડ્યો? મને એમ એટલું લાગ્યું આ બધું જોયા પછી આપે રોક્યા છે? ના, હું આમાં ક્યાંય 1 રૂપિયો રોક્યો નથી મેં, અને હું તો ભૂપેન્દ્રસિંહને ક્યારેય મળ્યો નથી, ઓળખતો પણ. અચ્છા. પણ મારું એક કામ છે કે પવનની દિશા ગમે તે બાજુ જતી હોય, પણ એ કુદરતી છે કે કૃત્રિમ છે જોઈનું એ બાજુ જોઉં છું. આ તો પંખા ચાલુ કરીને હવા ઊભી કરી છે. એટલે મને લાગ્યું કે આની અંદર કઈક વિચિત્ર પ્રકારની આખી સ્ટોરી છે કે વારે ઘડીએ મીડિયા ઠગ ને આ અંદર ગુજરાતમાં તેવા કેટલાય કૌભાંડ થયા. આવું ક્યારે બન્યું નથી કે આટલી હદે કોઈના વિરુદ્ધમાં સ્ટોરીઓ ચલાવે. એટલે મને લાગ્યું કે આમાં આપણે સત્ય સુધી જવું જોઈએ. એટલે મેં મારા સંપર્કો દ્વારા ત્યાં સુધી પહોંચવાની કોશિશ કરી. ત્યાં ગયો પછી ખબર પડી કે આ તો આખું ષડયંત્ર છે અને ભૂપેન્દ્રસિંહ તો એ વિસ્તારમાં ભગવાનની જેમ પૂજાય છે. અચ્છા. અને એના કરેલા જે સારા કાર્યો છે એની માહિતીનો આટલો બધો થપ્પો મને ત્યાંના લોકોએ આપી દીધો. અને એમાં સૌથી વિશે નાના મોટા એને દાન કર્યા કે એવો નહીં, પણ એક મારી પાસે છે, આ આપને બતાવો. 74 દીકરીઓના એને લગ્ન કરાયા. 78 દીકરીઓના એ માણસે લગ્ન કરાયા છે. બરાબર. જનરલી જયારે કોઈ પણ સમૂહ લગ્ન થતા હોય છે ત્યારે એમાં લોકો પાસેથી ફંડ લેતા હોય છે. આ માણસે 1 રૂપિયો પણ કોઈનો લીધા વગર 78 દીકરીઓના લગ્ન કરાવી ટોટલ કરિયાવર એને આપ્યો છે. બરાબર. એટલે આ બધાથી શું એની લોકપ્રિયતા ત્યાં સારામાં સારી થઈ છે. ત્યાં લોકો કોઈ પણ આવે એને મુશ્કેલીમાં હોય તો એને સહાય કરી છે. અનેક ગામોમાં એને મંદિરો બનાવ્યા છે. એની કોલેજમાં ને એમાં સારા અગર ગરીબ ઘરના દીકરા હોય તો એની ફી વગર એને ભણાવે છે, ત્યાં રાખે છે. મૂળ મુદ્દો કે રાજકીય રીતે નડે નહીં માટે આમને પાડી દેવાનું આખું કાવતરું છે. બાકી હું દરેક મીડિયાને કહું છું કે તમે સત્ય સુધી પહોંચો. જેમ આજે આ ચેનલના એડિટર અહીંયા આવ્યા છે સત્ય જાણવા માટે. હું એમ નથી કહેતો તમે સત્ય સુધી જાઓ. હા, બરાબર. ત્યાં ગ્રાઉન્ડ ઝીરો ઉપર રિપોર્ટ કરો. બની શકે કે 1-2 જણા સામે પક્ષના હોય તમને કંઈક ખોટી માહિતી આપો, પણ આપણી લોકશાહીમાં બહુમતી છે ને એ સર્વમત છે. તમે એ વિસ્તારમાં જઈને પૂછો. 11,232 માંથી હું કહું છું 100 ઇન્વેસ્ટરોને જઈને પૂછો. એ 100 માંથી જો એક માણસ બી તમને એવો મળે કે ભાઈ મને ટાઈમસર પૈસા પાછા નથી આપ્યા, તો આપણે એને કદાચ એવું વિચારીએ કે આમાં કંઈક એનો ઈરાદો ખોટો છે. ઈરાદો ખોટો એ માણસ 250 કરોડે શું કરવા પાછા આપે? બધું લઈને જતો ના રહે. સાચી વાત છે. અહીંયા આટલું બધું એમ્પાયર એને કોલેજ બનાવી છે, ત્યાં હોસ્ટેલો બને. એટલે આ આખું ષડયંત્ર છે. હું
અને રમેશભાઈ હું તો ચેલેન્જ કરું છું મીડિયાને અચ્છા. કે તમે આ મહાઠગ જે શબ્દ વાપર્યો છે ને એ તમારે સાબિત કરવો પડશે. કૌભાંડી શબ્દ સાબિત કરવો પડશે અને 6,000 કરોડનો હિસાબ તમારે આપવો પડશે. અતુલભાઈ, કાલે જ આપણે ચર્ચા થઈ હતી, હા. આપણે પણ ખુલ્લી વાત કરી હતી કે રમેશભાઈ ત્યાં આવો, હમ. રૂબરૂ આપણે મળીએ અને તમે એનું રિયલ તથ્ય સુધી પહોંચો. હું આપણી ચેલેન્જ સહર્ષ સ્વીકાર કરું છું અતુલભાઈ. હું પ્રયત્ન કરીશ ત્યાંના ગામમાં જવાનો. હું તમે કહેશો તો હું તમારી સાથે પણ આવીશ. તમારે એકલા જવું હોય તો તમે એકલા જજો. બરાબર. સ્થાનિક એટલા વિસ્તારના લોકોને પૂછજો. ભૂપેન્દ્રસિંહના સારા કાર્યો, ભૂપેન્દ્રસિંહની આ કંપનીએ ઇન્વેસ્ટરો જે છે એમને પૂછજો. તો આ પૈસા ડબલ કરી એટલે ક્યાં રોકતા હતા? હવે એ જો એક વસ્તુ છે કે એ પોતાની બિઝનેસ માઇન્ડ વાળો માણસ છે. બરાબર. કોઈ પણ જગ્યાએ આજે જમીનોના ભાવ તમને બી ખબર છે કે ભાઈ એક રિંગ રોડ પડવાનો હોય તો એ રિંગ રોડ પર આજે 5 લાખ રૂપિયાનો વીઘો મળતો હોય અને તમારા સોર્સિસ થી તમને માહિતી મળે કે ભાઈ અહીંયા મોટો રોડ પડવાનો છે, ટીપી પડવાની છે, જીઆઈડીસી આવવાની છે, મોટો બિઝનેસ, તો અહીંયા જમીનોના ભાવ ઓટોમેટિકલી વધે. તો એવા સમય બુદ્ધિશાળી વ્યક્તિ હોય જે દૂરંદેશી હોય એ ત્યાં ઇન્વેસ્ટ કરે તો એના 4 ગણા 5 ગણા પૈસા થતા હોય છે. તો એ એમાંથી કમીને આલે છે. હા, એ ક્યાંથી લાવે છે ને એ કોઈનો વિષય એટલા માટે નથી, કોઈને પાછા નથી હાલતા તો બરાબર. હા, તો બરાબર. જો તમે એવી જ વાત કરતા હોય કે ક્યાંથી લાવો તો શેર બજારે બંધ કરી દેવું જોઈએ તમારે. અચ્છા. આ રમીનો ને બધું આવે છે એ તો ઓપન આવે છે કે રમી રમો ને આટલા રૂપિયા જીતો. એ તો ઓપન એક સ્કીમ છે, એક જાતનો જુગાર જ છે એ ઓનલાઈન. તો જુગાર છે. હા. જો ઓપન જુગાર ચાલે, શેર બજાર બી શું છે કે ભાઈ તમે આમાં રોકો કાલ એના વચ્ચે ક્યાંથી વધશે એ વસ્તુ લોકોએ શેર ખરીદશે તો બસ. એમ આમને કોઈ પ્રોપર્ટી લીધી છે, કોઈ બીજા ત્રીજા ઇન્વેસ્ટ કર્યું છે, અત્યાર સુધી એને પૈસા પાછા આપ્યા છે, મતલબ કે એની દાનત ખોટી નથી. હજુ સુધી પોલીસના કહેવા પ્રમાણે પણ હા. 172 કરોડ હા, આપવાના બિલકુલ. બાકી છે. હા, એના પહેલા બધા ચૂકવાઈ ગયા છે. ચૂકવાય. હવે ફક્ત મેટર છે 172 કરોડ. અને એ બી હું આપને કહું 172 કરોડ બાબતે પણ હા. બીજેડના જે એડવોકેટ છે એમને નામદાર કોર્ટ સમક્ષ કીધું છે કે ભાઈ અમારા જે એકાઉન્ટ તમે ફ્રીઝ કરી દીધા છે હમ. એ ખોલી દો અને અમને જામીન ઉપર છોડો તો અમે અમારા જે ઇન્વેસ્ટર છે એના પૈસા પાછા આપવા તૈયાર છીએ. હમ. ભૂતકાળમાં પણ સહારા ગ્રુપ હોય કે બધા ગ્રુપના રીતે નામદાર કોર્ટે આપેલું છે કે ભાઈ તમે જો મૂળ મુદ્દો શું છે. એમને કંઈક જ્યારે ખાતા ફ્રીઝ કર્યા ને એટલે લગભગ મારા ધ્યાનમાં રકમ આવેલી છે મારા ખ્યાલ મુજબ 75 કરોડ રૂપિયા તો એમના ખાતામાં પડ્યા છે. હું એમ કહું છું કે આ એક રૂટીન પ્રક્રિયા છે. હા. આ તમારા પૈસા મેં લીધા છે, મારે એને ડબલ કરવા છે તો હું એમાં ને એમાં મૂકી રાખું તો થોડી ડબલ થવાના છે. હા. બેંક તો મને 4% જ વ્યાજ આપે છે. બરાબર. તો મારે એ પૈસાનું ક્યાંક તો ઇન્વેસ્ટ કર્યું હશે ને તો બધા પૈસા ખાતામાં હોય તો ડબલ ક્યાંથી થાય? હા. એટલે એ પૈસા રોકાણા હોય પણ આ એક ટેકનિકલ વિષય છે, કૌભાંડ નથી. કૌભાંડ. મને મારો વિરોધ ફક્ત એટલી જ વાતનો છે. હું તમામ મીડિયાને એવું નહીં તમે પણ તમે સત્ય સુધી જાઓ ભાઈ. તમે કૌભાંડી મહાઠગ એટલે શું ભાઈ? કોઈ માણસ રૂપિયા લઈને ભાગી જ નથી ગયો. પહેલા તો કેમ છુપાવવું પડ્યું આટલા દિવસ? એ તો છુપાયેલા રહ્યા ને, એફઆઈઆર થઈ પછી લગભગ. હવે વસ્તુ એવી છે કે આજે એક કોઈ વેપારી માણસ છે એના વિરુદ્ધ કોઈ એફઆઈઆર થાય તો સ્વાભાવિક ન્યાયિક પ્રક્રિયા છે. આગોતરા જામીન માટે દરેકને અધિકાર છે. એ માણસ જતો હોય છે. બરાબર. કોર્ટ જો એફઆઈઆર પેલું જામીન અરજી અને જજમેન્ટ બંને અલગ અલગ મેટર. જામીન અરજી ઘણા બધા એવા ચલાવે છે કે ભાઈ એમના જામીન, અરે ભાઈ જામીન તો પ્રાથમિક જે પોલીસે એફઆઈઆર કરી હોય એના આધારે કોર્ટ નક્કી કરતી હોય છે. ચુકાદો તથ્યોના આધારે આવતો હોય છે. એટલે આ અમુક મિસગાઈડ કરવામાં આવે છે. એટલે હું તો દરેકને તમને તમારો આભાર માનું છું. તમે આવ્યા, હજી તમે ત્યાં બી જાઓ, ચોક્કસ હું જઈશ અને ત્યાં જઈને સત્ય તપાસ કરો. અને તમારે એવું હશે ને તો હું તમને એવા ઇન્વેસ્ટર બી બતાવીશ, એવા ઇન્વેસ્ટર બી એમના જોડે બી લઈ જઈશ. અચ્છા. કે ભાઈ અમને અત્યાર સુધી પૈસા પાછા મળ્યા છે ને અમને આમનાથી કોઈ વાંધો નથી. ભાઈ આપણી ચેનલનું નામ જ છે ષડયંત્ર. હા. આવા ષડયંત્રો તમે ઘણા બધા ભૂતકાળમાં બહાર પાડેલા છે. અમે તમને વિનંતી, તમને ધન્યવાદ આપવાની સાથે ગુજરાતના તમામ મીડિયા, જે પણ મીડિયાએ ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહાઠગને કૌભાંડની આટલું મોટું વિશેષણ આપ્યું છે ને એ લોકોને પણ કહીએ છીએ કે એક તરફી સ્ટોરીઓ તમે કેમ કર્યું એમાં મારે પડવું. તમને જે કોઈ તમારો હોય એ તમારી એમાં મારે નથી પડવું. હું એટલું કહું છું સત્ય સુધી જાઓ. મીડિયાનું કામ શું છે? બંને પક્ષની વાત સાંભળવાનું અને લોકો સમક્ષ મૂકો. તમે કોઈ ન્યાયાધીશ નથી, તમે કોઈ કોર્ટ નથી. તમે એક પક્ષ સાંભળો છો, બીજા પક્ષને સાંભળો. દરેક મીડિયાને કહું છું સત્ય સુધી પહોંચવાની કોશિશ કરો અને સત્ય સુધી પહોંચશો તો તમને પોતાને લાગશે
કે ખરેખર સત્ય કંઈક બીજું છે ને આપણે લોકોને કંઈક બીજું પીરસી રહ્યા છે. તો મિત્રો આપણા સાથે આ હતા અતુલભાઈ દવે. મિત્રો એક ચેલેન્જ એમને આપણને આપી છે. આપણે ચોક્કસ આજે દર્શક મિત્રો સમક્ષ પણ રજૂઆત કરું છું કે હું ચોક્કસ ત્યાં વતનમાં એમના જઈશ, આજુબાજુના લોકોને પણ પૂછીશ કે આ હકીકત શું છે. 6,000 કરોડ તો જો કે પોલીસના જામીનમાં જ પેલો એનો લેટરમાં આવી ગયું કે આંકડો ખોટો છે. આંકડો ક્યાંથી આવ્યો, આના પાછળ કોણ જવાબદાર હતું અને કયું રાજકીય એવું ષડયંત્ર, શા માટે આ બધું કરવું પડ્યું, એનો પૂરતો શું કહેવાય કે આપણે તાગ મેળવવાનો પ્રયત્ન કરશું. મિત્રો આપના જોડે પણ જો જે તે પ્રશ્નો હોય આપના એ લખીને મોકલો. આ સોશિયલ મીડિયા થકી એક બીજી પણ વાત કહું છું કે આપણા કોઈ પણ દર્શક મિત્રોમાં એનો કોઈ ઇન્વેસ્ટર હોય અને જેને પૈસા ના મળ્યા હોય એ પણ ચોક્કસ અમારો સંપર્ક કરી શકે છે. મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.